હેલો મિત્રો, તો કેમ છો બધા મજામાં? તો આજે આપણે બનાવ્યું છે સિક્રેટ રૂમ. તો ચાલો તમને બતાવું. ટન જોઈ શકો છો મિત્રો, આપણા સિક્રેટ રૂમમાં તમારું સ્વાગત છે. પાણીનો બાટલો છે, ચાદર છે, સફરજન છે, રસના જ્યુસ છે, મોસંબીનું આઈનો છે મિત્રો, જોઈ શકો છો. આવી રીતે કાકાઈનો છે, કંપાસ છે, દાંતીઓ છે, અને મિત્રો આવી કાક આપણી રૂમ છે, લશ્કરી છે. જોઈ શકો છો, સફરજન ને બધું છે, રસના જ્યુસ, પાણીનો બાટલો, ચાદર જોઈ શકો છો મિત્રો. આવી આપણી કાક રૂમ છે. અને મિત્રો આ ગોદડું પાથરેલું છે, ઓશિકા છે 2, અને આવી રીતે આપણે કાંક રૂમ બનાવી છે ગાદલાની. જોઈ શકો છો, ઉપર આવડું આવી જાય છે, એટલે કે ઉપાધિ નથી. આપણે નીચે પણ જોઈ શકીએ છીએ. જોઈ શકો છો, આવી રીતે પણ ખુલ્લામાં જોઈ શકીએ છીએ. જોઈ શકો છો, આવી રીતે આપણે બેસી પણ શકીએ છીએ મસ્ત. આવી રીતે આમ સામે બેસી પણ શકીએ છીએ. તો મિત્રો ચાલો ફટાક છે આપણે પાણી પી લઈએ. તો મિત્રો આ છે આપણી પાણીની બોટલ. તો ચાલો મિત્રો અત્યારે આપણે પેલા પાણી પી લઈએ મસ્ત. તો મિત્રો જોઈ શકો છો, આવી કાંક પાણીનું મીઠું પાણી છે મિત્રો. આવી રીતે કાંક છે મિત્રો આપણી રૂમ છે. અને મિત્રો પહેલાં ચાલો અત્યારે આપણે દૂધ પીને આવીએ, તો ઘડીક રહીને પાછો હું તમને મળું. તો મિત્રો ફાઇનલી તમારો ભાઈ દૂધ પીને આવી જશે. મિત્રો દૂધ પીવી એટલે અહીંયા બધી મૂછો આવી જાય નાના છોકરાઓને, એમ આપણે પણ આવે છે મિત્રો. એકવાર તમે ટ્રાય કરજો. તો મિત્રો તમે જોઈ શકો છો આ કંપાસ છે. તો ચાલો તમને એકવાર અનબોક્સિંગ કરીને જોઉં શું છે. મિત્રો એક બોલપેન છે, એક ટાયર છે. ટાયર મેં કાઢી નાખ્યા છે. મિત્રો જોઈ શકો છો આની અંદર શું છે તે તમને ચલો પહેલાં બતાવી દઈએ. તો મિત્રો આની અંદર પાવડર છે. આવી રીતના કાંક આવી રીતે પહેલાં કાંક કરી શકે છે. આવી રીતે આપણને શક્તિ પણ મેળવી શકે. આપણા મગજમાં સ્થૂપથી અને આપણને મોટા કરવામાં પણ એટલા ફ્લેવર આવે છે મિત્રો. જોઈ શકો છો, આ લેમન છે મિત્રો. અહીંયા બધી ભાષા અલગ અલગ લખી છે. જોઈ શકો છો મિત્રો, આવી રીતે આપણે કાંક છે રૂમ. અને આ છે સફરજન મિત્રો. હજી એક જ્યુસ છે પણ એને તોડી નાખેલું છે અંદર. જોઈ શકો છો, આવી રીતે કાંક રસના જ્યુસ છે. એટલા ઉપર ફ્લેવર દેલા છે. જોઈ શકો છો, અહીંયા બધી વેરાયટી તમને લખી દઈશ, જોઈ લો. વીસ ગ્રામ, 25 મિલીલીટર અને આ બધા આના ટકા છે. જોઈ શકો છો, આને આપણે આવી રીતે બનાવી શકીએ. પહેલાં પેકેટ કાઢી લેવાના, પછી એની અંદર પાણી નાખવાનું, પછી એને હલાવવાનું, પછી પાછા પેકેટ તમારે જે પણ બનાવવું હોય તે તમે બનાવી શકો. તો મિત્રો આવી રીતે આપણે કાંઈક રૂમ છે મસ્ત લશ્કરી જેવી. જોઈ લો. તો તમને પહેલાં ચાલો આખા રૂમનું રિવ્યૂ કરાવી દઉં. તો મિત્રો આપણે આવી રીતે કાંઈક રૂમ છે. મિત્રો
તમને જો રૂમ સારી લાગી હોય તો કોમેન્ટમાં લાલ ઇમોજી મોકલી દેજો. તો મિત્રો જોઈ શકો છો આવી રીતે આપણે કાંઈક રૂમ બનાવી હતી. અને મિત્રો નીચે આપણે ગોદડું પણ પાથરેલું છે એટલે અને તમને આખી નીચેનું જોઈ શકો છો આવી રીતે આપણે કાઢી નાખ્યું છે. પાછું પાથરી દઈએ મિત્રો. આવી રીતે આમાં મિત્રો 2 જણા સમાઈ શકે. આ બધો પણ સામાન આડાવડો કરવો પડે તો. તો મિત્રો આ રૂમ તમને સારી લાગ્યો તો કોમેન્ટ કરજો મિત્રો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો મિત્રો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય શ્રી રામ.